નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડ પર હાઈવા ક્રેનની અડફેટમાં 2 વર્ષની બાળકીનું મોત। અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ પર હાઈવા ક્રેન ચાલકે 2 વર્ષની બાળકીને અડફેટમાં લેતા બાળકીને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું, જ્યારે ક્રેન ચાલક અકસ્માત સર્જી ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સર્વિસ રોડ પરથી પૂરપાટ ઝડપે દેસાઈ પેટ્રોલ પંપ તરફથી આવી રહ્યો હતો। આ દરમિયાન દેસાઈ પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડની બાજુમાં ઝૂંપડામાં રહેતા અનિલ ભુરિયાની 2 વર્ષની દીકરી સલોમી સર્વિસ રોડ ક્રોસ કરી રહી હતી। તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા હાઈવા ક્રેનના ચાલકે સલોમીનું અડફેટમાં લેતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। બાળકીને તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી, જ્યારે હાઈવા ક્રેન ચાલક અકસ્માત સર્જી ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હાઈવા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। धीरे धीरे बहने